પછી આ ફરિયાદના ફન્નામાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? જવાબ છે કૃતજ્ઞતાની જે મેગ્નેટિક પાવર છે, એની જે ચુંબકીય શક્તિ છે, એને સમજવી અને અપનાવવી. આ કોઈ સામાન્ય લાગણી નથી, આ તો એક શક્તિશાળી ફોર્સ છે. આ વિચારને એક બહુ જ પાવરફુલ વાક્યમાં સમજી શકાય છે. કૃતજ્ઞતાનો ભાવ એ એક એવી ચુંબકીય શક્તિ છે જે ઘરમાં દૈવી ઊર્જાને આકર્ષિત કરે છે. આનો મતલબ શું થયો કે જ્યારે આપણે સાચા દિલથી કોઈના આભારી હોઈએ છીએ ત્યારે આપણે પોતે જ એક એવું મેગ્નેટ બની જઈએ છીએ જે બધી સારી અને પોઝિટિવ એનર્જીને પોતાની તરફ ખેંચે છે. આને આપણે એક રીતે હ્યુમન ઇલેક્ટ્રિસિટી પણ કહી શકીએ. મતલબ આપણું પોતાનું એનર્જી ફિલ્ડ, આપણી આભા અને કૃતજ્ઞતા એ જ એ ચાવી છે જે આ એનર્જીને એના હાઈએસ્ટ લેવલ પર લઈ જાય છે. એ આપણી અંદરની શક્તિને વધારે છે અને આપણને વધારે જીવંત હોવાનો અનુભવ કરાવે છે. સારું, તો આ બધી વાત